નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હરણી બોટકાર્ડ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરાથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં હરણી બોટકાર્ડને લઈ આ સમાચાર સામે આવ્યા છે। આખરે 1 વર્ષ 21 દિવસ બાદ સહાયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। હરણી બોટકાર્ડના મૃતકો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા કલેક્ટર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। 12 મૃતકોના પરિવાર માટે 31,75,700 નું વળતર જાહેર કરવામાં આવ્યું છે। વળતર પેટે પ્રત્યેક 12 મૃતકોના પરિવારને 31,75,700 ની સહાય ચૂકવવામાં આવશે। મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029 નું સહાય જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મૃતક શિક્ષિકાના પરિવારને 11,21,900 ની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા સિટી કલેક્ટર વી.કે. સાંભર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। 2 ઈજાગ્રસ્તોને ₹50,000 ની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે। વડોદરામાં હરણી બોટકાર્ડ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં આખરે 1 વર્ષ 21 દિવસ બાદ સહાયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। હરણી બોટકાર્ડના મૃતકો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા કલેક્ટર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। વડોદરાથી આ વિગતો સામે આવી રહી છે। 12 મૃતકોના પરિવાર માટે 31,75,700 ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે, જે વડોદરા હરણી બોટકાર્ડના મૃતકો માટે આખરે સહાયની જાહેરાત કરવામાં આવી છે। શું છે વધુ વિગત? બોટ દુર્ઘટના મામલે આજે ડેપ્યુટી કલેક્ટર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી, એક હુકમ કરવામાં આવ્યો છે, જે 12 હરણી તલાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાએ જીવ ગુમાવ્યા હતા। જે બાળકો મૃત્યુ પામ્યા હતા તેમના દરેક પરિવારને 31,75,700 નું વળતર જાહેર કર્યું છે, જ્યારે જે શિક્ષિકાનું મૃત્યુ થયું હતું તેમાંથી ફાલ્ગુની પટેલના પરિવારને 16,68,029 રૂપિયા અને અન્ય મૃતક શિક્ષિકાને 11,21,900 નું વળતર જાહેર કર્યું છે। અને જે 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને 50,000 સહાયની જાહેરાત કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે પરિવારના વકીલ હિતેશ ગુપ્તાએ પોતાની રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષો કુંભકર્ણની નિંદ્રામાં હતા અને એ લોકો જ્યારે કોર્ટ કોઈ હુકમ કરે ત્યારબાદ જ એક્શન લેશે તેવું ચર્ચાતું હતું। જ્યારે વડોદરા મહાનગરપાલિકાની આ જવાબદારી બને છે, પીપીપી પ્રોજેક્ટ હેઠળ તેમને કોટિયા પ્રોજેક્ટને આ પ્રોજેક્ટ સોંપી દીધો હતો, તો કોટિયા પ્રોજેક્ટ અને કોર્પોરેશનની જવાબદારી બને છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કોટિયા પ્રોજેક્ટને જ્યારે ટેન્ડર આપી દેવામાં આવ્યું ત્યારે સત્તાધારી પક્ષના મેયર હોય, સાંસદ તત્કાલીન હોય કે સંગઠનના પ્રમુખ હોય, તેમની સંડોવણી બહાર હોવાની વાત આવી હતી, આક્ષેપો થયા હતા અને સંગઠનના એક હોદ્દેદારોની તો હરણી તલાવ બોટ દુર્ઘટના જે સ્તર પર થઈ ત્યાં ઓફિસ પણ હતી અને જે દિવસે આ દુર્ઘટના ઘટી તે જ દિવસે એમને ઓફિસ ખાલી કરી છે એવી ચર્ચા પણ છે। એટલે પરિવારની પડખે સત્તાધારી પક્ષે ઉભા રહેવાની જરૂર હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક મારું શું નહીં તો મારે શું ની નીતિ પર કામ કરતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આજે પાણી વગરના સાબિત થયા છે। આજે ડેપ્યુટી કલેક્ટરે હુકમ કર્યો છે, પરંતુ ખાલી વળતરની જાહેરાત કરી છે, હજુ કસૂરવાર કોણ છે તેની જાહેરાત નથી થઈ। એટલે હજુ પણ એવું લાગે છે કે પરિવારને જે આ હુકમ સહાયનો થયો પરંતુ એનો અમલ થશે કે કેમ, કારણ કે સારા સંચાલક કે કોટિયા પ્રોજેક્ટ એમને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે ઘનિષ્ઠ સંબંધ છે। એટલે હવે વળતર માટે કદાચ પરિવારના લોકોએ હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવા જવું પડે તેવી શક્યતાઓ છે। જી, વિગતો બદલ આભાર। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં હરણી બોટકાર્ડના મૃતકોને સહાયની જાહેરાત કરવામાં આવી છે।